ડીસા પાટણ હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ, અકસ્માત વધતા લોકોમાં રોષ, તાત્કાલિક નિરાકરણની માંગ। ડીસા પાટણ હાઈવે પર આવેલા ખરડોશણ, આસેડા અને ધરપડા જેવા ગામોના ગ્રામજનો રખડતા ઢોર, ખાસ કરી ગાયો અને આખલાઓના ત્રાસથી ભારે પરેશાન છે। આ વિસ્તારોમાં વાહનોની અવરજવર વધુ હોવાને કારણે રખડતા ઢોરો અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક લોકોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો છે અને ઘણા ઘાયલ થયા છે। ત્યારે ગ્રામજનો આ સમસ્યામાં તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા છે। આ ગામો ડીસા પાટણ હાઈવે પર વ્યસ્ત સ્થળોએ આવેલા છે, જ્યાં દિવસભર મોટા વાહનોની ભારે અવરજવર રહે છે। રસ્તા પર રખડતા ઢોર અચાનક આવી જવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાસ કરી રાત્રિના સમયે અને ધુમ્મસવાળા વાતાવરણમાં આ ઢોરને કારણે અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે। કેટલાક પરિવારોએ રખડતા ઢોરોને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે અત્યંત દુઃખદ ઘટના છે। પરિણામે સ્થાનિકોમાં આ સમસ્યા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની મુખ્ય માંગ છે કે રખડતા ઢોરને પકડવા માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવામાં આવે અને તેમને યોગ્ય ગૌશાળા કે પશુ આશ્રય ગૃહમાં મોકલવામાં આવે। આ ઉપરાંત હાઈવે પર ચેતવણીના બોર્ડ લગાવવા અને ટ્રાફિકનું નિયમન કરવા માટે પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે। જો આ ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આશા છે કે આ બાબતની ગંભીરતા સમજી વહેલી તકે યોગ્ય કાર્યવાહી થશે, જેથી વધુ નિર્દોષ લોકોના જીવ ન જાય અને હાઈવે પરની અવરજવર સુરક્ષિત બની શકે। અહેવાલ ચેતન શ્રીમાળી।